સમ્રાટ અશોકનો શિલાલેખ, જે તમને ક્યાં જોવા મળશે? જૂનાગઢની અંદર જોવા મળશે. તો મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરિનારની તળેટીની અંદર દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવ્યો. અને આ દામોદર કુંડની પાસે માત્ર સમ્રાટ અશોકનો શિલાલેખ નથી, 3 રાજાઓના શિલાલેખ તમને જોવા મળશે. એક તો સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા મળશે, સ્કંદગુપ્તનો શિલાલેખ જોવા મળશે અને રુદ્રદામાનો શિલાલેખ જોવા મળશે. તો 3 શિલાલેખ અહીંયા આવેલા છે. તો મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવ્યો. અશોકના શિલાલેખની ઉત્તર બાજુએ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો શિલાલેખ જોવા મળશે, જ્યારે પશ્ચિમ બાજુએ શતશત્રપ કાળના રાજા થઈ ગયા રુદ્રદામા, એમનો શિલાલેખ તમને જોવા મળશે. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા જો તમે હિસ્ટ્રી નહીં વાંચી હોય, ગુજરાતની હિસ્ટ્રી નહીં વાંચી હોય, તો આ બધા રાજાઓ તમને નવા લાગશે. તો મેં એક લેક્ચર બનાવેલો છે, આપણી યુટ્યુબ ચેનલની અંદર જ અવેલેબલ છે, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ. નાનો ટોપિક છે જેની અંદર મેં ફાસ્ટ રિવિઝન કરાવ્યું છે. તો એ લેક્ચર તમે જોઈ લેજો ખાસ. અત્યારે તો આ લેક્ચર જોઈ લો, આના પછી એક વખત એ જે મેં કોષ્ટક દ્વારા સંપૂર્ણ ગુજરાતની હિસ્ટ્રી ચલાવેલી છે એ લેક્ચર જોઈ લેજો. હું ડીપમાં ચલાવીશ, આગળ હું ડીપમાં ચલાવીશ, પરંતુ એક વખત તમે જો એ લેક્ચર જોઈ લેશો ને તો તમારા માઇન્ડની અંદર બધી વસ્તુ ક્લિયર થઈ જશે કે કયા રાજા પછી કયો રાજા આવ્યો, કયા વંશ પછી કયો વંશ આવ્યો, એ રાજાનું શું મહત્વ છે, આ બધી વસ્તુ મેં એની અંદર કરાવેલી છે. તો એ લેક્ચર એક વખત તમે જોઈ લેજો, એના પછી આ તમે સિરીઝ સ્ટાર્ટ કરજો. ઓકે, આગળ વાત કરીએ તો અશોકનો જે શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે. હવે એ બે શબ્દો આવ્યા, લિપિ અને ભાષા. હવે લિપિ છે ને એ શું બતાવે છે અને ભાષા શું બતાવે છે? તો જો હું અત્યારે બોલું છું એ હું શું બોલું છું? ગુજરાતી ભાષા બોલું છું. પરંતુ મારે એ ભાષાને કંઈક લખવી હોય તો હું 3-4 લિપિની અંદર લખી શકું છું. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. જો આ શું લખેલું છે? ઓકે, હવે આને બોલવું હોય તો તમે કઈ રીતના બોલી શકો? 1, 2, 3. હવે નીચે લખ્યું છે એને પણ તમારે બોલવું હોય તો કઈ રીતના બોલી શકશો? 1, 2 અને 3. સાહેબ ફરક શું? તો જો બોલવામાં કઈ ફરક નથી. અહીંયા 1, 2, 3 લખ્યું છે, અહીંયા પણ 1, 2, 3 લખ્યું છે, પરંતુ કઈ લિપિમાં લખેલું છે? અંગ્રેજીમાં લખ્યું છે, અહીંયા રોમનમાં લખેલું છે. ક્લિયર? તો જો ભાષા છે ને એ કઈ રીતના બોલાય? તો એ બોલવા ઉપર આધાર છે. જેમ કે હું ગુજરાતી બોલું છું, હિન્દી બોલું છું, ઇંગ્લિશ બોલું છું, આ ભાષા છે. પરંતુ તમે એ ભાષાને ઘણી બધી લિપિની અંદર લખી શકો છો. જેમ કે મેં આ ઉદાહરણ તરીકે તમને સમજાવ્યું કે આ 1, 2, 3 આ પણ 1, 2, 3 છે, પરંતુ અલગ અલગ લિપિની અંદર લખેલું છે. તો લિપિનો મતલબ થાય શૈલી, કે કઈ શૈલીની અંદર એ લખાયેલું છે, અને ભાષા એટલે કઈ ભાષામાં લખાયેલું છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને લિપિ અને ભાષામાં ખ્યાલ આવી ગયો હશે. તો અશોકનો જે શિલાલેખ છે એ કઈ ભાષામાં લખાયેલો છે? પાલી ભાષામાં. પરંતુ જે લખવાની શૈલી છે એ કઈ શૈલી છે? તો બ્રાહ્મી લિપિ છે. ક્લિયર? ચલો, જ્યારે સ્કંદગુપ્ત અને રુદ્રદામાના જે શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિ, લિપિ સેમ છે પરંતુ ભાષા કઈ છે? સંસ્કૃત છે. તો એટલું ખાલી યાદ રાખજો કે 3 રાજાઓના શિલાલેખ છે એમાં જે અશોકનો શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે, જ્યારે બીજા 2 રાજા એટલે કે સ્કંદગુપ્ત અને રુદ્રદામાનો શિલાલેખ છે એમાં લિપિ સેમ છે, બ્રાહ્મી લિપિ, પરંતુ ભાષા છે કઈ છે? સંસ્કૃત ભાષા છે, જ્યારે અશોકના શિલાલેખમાં પાલી ભાષા છે. આ ખાસ યાદ રાખીશું. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ ઈસવીસન 1822માં કોના દ્વારા કરવામાં આવી હતી? તો કર્નલ ટોન્ડે કરી હતી. સૌથી પહેલા કોને શોધ્યો હતો કે ભાઈ અહીંયા કોઈક આ ટાઈપનો શિલાલેખ છે? તો કર્નલ ટોન્ડ દ્વારા એની શોધ કરવામાં આવી હતી. એના પછી એને ઉકેલવાનું કામ શરૂ થયું. શોધ તો થઈ ગઈ કે ભાઈ હા અહીંયા કંઈક શિલાલેખ પડેલો છે, પરંતુ એ શિલાલેખ ઉપર શું લખેલું છે એ વસ્તુની શોધ, એટલે કે કહેવાય કે એને ડિક્રિપ્ટ કરવાનું. એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે, કઈ ભાષામાં છે, શું લખેલું છે, તો એને ડિક્રિપ્ટ કરવાનું કામ કોને કર્યું હતું? એટલે કે ઉકેલવાનું કામ સૌપ્રથમ કોને કર્યું હતું? તો વર્ષ 1937 ની અંદર જેમ્સ પ્રિન્સિસ નામના વ્યક્તિએ કર્યું હતું. પરંતુ એને જે ડિક્રિપ્ટ કર્યું હતું એ તૂટક ફૂટક અવસ્થામાં કર્યું હતું. તો પછી એને લિપિબદ્ધ એટલે કે ટોટલી 1 by 1 એને કઈ રીતના ડિક્રિપ્ટ કોને કર્યું હતું? તો એ કર્યું હતું ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ કર્યું હતું. તો જો આ 3 વ્યક્તિઓના નામ આવ્યા. શોધ કોને કરી હતી? તો કર્નલ ટોન્ડે કરી હતી. એને સૌપ્રથમ ઉકેલવાનું કામ કોને કર્યું હતું? તો જેમ્સ પ્રિન્સેસે કર્યું હતું. પરંતુ એને સુધારા કરીને શુદ્ધ રીતના ડિક્રિપ્ટ કરવાનું કામ એટલે કે ઉકેલવાનું કામ કોને કર્યું હતું? ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ કર્યું હતું. આ જે સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એનો પરિઘ કેટલો છે? તો પરિઘ છે 75 ફૂટ. સ્કંદગુપ્તનો જે શિલાલેખ છે એ સંસ્કૃત ભાષામાં અને પદ્યમાં છે. હવે એ શબ્દ આવ્યો પદ્ય.
તો ગદ્ય અને પદ્ય બે વસ્તુ હોય. પદ્યનો મતલબ થાય કાવ્ય, જ્યારે ગદ્યનો મતલબ થાય ફકરો. ક્લિયર? તો જ્યારે કાવ્ય હોય, કાવ્ય, તો એને શું કહેવામાં આવે? પદ્ય કહેવામાં આવે. કેમ પદ્ય કહેવામાં આવે? કારણ કે એની અંદર પદ હોય. શું હોય? પદ હોય. જ્યારે ગદ્યનો મતલબ શું થાય? તો ગદ્યનો મતલબ થાય ફકરા. એટલે કે તમે કોઈ વાર્તા સાંભળતા હોય તો એ શેમાં હોય? ગદ્યની અંદર હોય. જ્યારે કોઈ કવિતા હોય એ શેમાં હોય? પદ્યની અંદર હોય. તો આ જે સ્કંદગુપ્તનો અહીંયા જે શિલાલેખ આવેલો છે એ સંસ્કૃત ભાષામાં છે અને પદ્યમાં છે, એટલે કે કાવ્ય સ્વરૂપે છે. રુદ્રદામાનો જે શિલાલેખ છે એ ભારતનો પ્રથમ શિલાલેખ છે જે શુદ્ધ સંસ્કૃત ભાષામાં છે. શુદ્ધ સંસ્કૃત ભાષામાં. આ સ્કંદગુપ્તનો શિલાલેખ પણ સંસ્કૃત ભાષામાં છે, પરંતુ જે રુદ્રદામાનો શિલાલેખ છે એ શુદ્ધ સંસ્કૃત ભાષાની અંદર જોવા મળે છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખમાં નૈતિક નિયમો આપેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે લોકોને હિંસાથી દૂર રહેવા, પ્રાણી માત્રનું કલ્યાણ, ઔષધીય વનસ્પતિનું વાવેતર કરવું તેમજ અરસપરસ સંપ કેળવવાના આદેશો આપેલા છે. આ બધી વસ્તુ શેમાં લખેલી છે? તો સમ્રાટ અશોકના શિલાલેખમાં લખેલી છે. આગળ વાત કરીએ સ્કંદગુપ્તના લેખમાંથી શું મળી આવે છે? તો સ્કંદગુપ્તના લેખમાંથી વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે. તેમજ સુદર્શન તળાવ, જેની વાત હમણાં આપણે કરીશું, તો સુદર્શન તળાવના કિનારે ચક્રધર વિષ્ણુ મંદિર બંધાવ્યું હોવાના પણ ઉલ્લેખ તમને સ્કંદગુપ્તના લેખમાંથી મળી આવે છે. જ્યારે વાત કરીએ રુદ્રદામાના, તો રુદ્રદામાના શિલાલેખમાંથી શું મળી આવે છે? તો શબ્દ વિદ્યા, અર્થ વિદ્યા, ગાંધર્વ વિદ્યા, ન્યાય વિદ્યા, યુદ્ધ વિદ્યા જેવી મહાવિદ્યાઓ તેમજ શિક્ષણ પદ્ધતિના 4 તબક્કા. કયા કયા? પારણ, જેનો મતલબ થાય ધ્યાનથી સાંભળવું. ધારણ, એનો મતલબ થાય યાદ રાખવું. વિજ્ઞાન, જેનો મતલબ થાય જિજ્ઞાસા વૃત્તિ. અને પ્રયોગ, જેનો મતલબ થાય વ્યવહારમાં વિનિયોગ. તો આ જે 4 તબક્કા છે શિક્ષણના, એનો ઉલ્લેખ તમને ક્યાં જોવા મળે છે? તો રુદ્રદામાના શિલાલેખની અંદર જોવા મળે છે. તો 3 શિલાલેખો જે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે તમને જોવા મળશે. 3 રાજાઓ, 3 રાજાઓનો જે શિલાલેખ છે એ કઈ ભાષા અને કઈ લિપિમાં છે, અને 3 રાજાઓના શિલાલેખમાંથી આપણને શું જ્ઞાન મળે છે, આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આમાંથી જો ડીપમાં ક્વેશ્ચન પૂછાશે તો પણ તમને આવડશે. આટલું મેં થોડું ડીપમાં લઈ લીધું છે, કારણ કે જો હવે તમે તૈયારી કરો છો, એવું ભલે તમે ક્લાસ 3ની તૈયારી કરતા, હવે એવું નથી રહ્યું. તમને બહુ અંદરનું પૂછાશે, થોડું ડીપમાં જશે. હવે જે પહેલા એવું પૂછાતા હતા કે ભાઈ ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા, ભારતના પ્રથમ મહિલા ગવર્નર કોણ બન્યા હતા, એવું હવે નહીં પૂછાય. હવે થોડું તમને ડીપમાં લઈ જશે, થોડું અંદરનો ક્વેશ્ચન તમને પૂછશે. તો મેં અહીંયા જે સાંસ્કૃતિક વારસો લીધો છે એ થોડું ડીપમાં, વધારે ડીપમાં નહીં, પરંતુ થોડું ડીપમાં, જે તમારી એક્ઝામ લક્ષી હોય, પૂછાઈ જાય એવું હોય એ ટાઈપનું મેં આની અંદર લીધું છે. ક્લિયર? ચલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.